હવે આગળ વાત કરીએ તો શ્રી કષ્ટભંજન દેવ જરદોશીના વર્કવાળા વાઘા સેવંતીના ફૂલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર તથા અન્નકૂટ ધરાવવામાં આવ્યો। સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 13/3/2025ને ગુરુવારના રોજ સારંગપુરમાં રંગોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તે અંતર્ગત દાદાને વિશેષ શણગાર અને ભોગ ધરાવવામાં આવી રહ્યા છે। આજે કષ્ટભંજન દેવ દાદાને જરદોશીના વર્કવાળા વાઘા સેવંતીના ફૂલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર તથા ખજૂર ધાણી સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો। સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। રંગોત્સવ નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરને રંગબેરંગી કાપડ ફૂલો દ્વારા સુશોભન કરવામાં આવ્યું છે। આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે હનુમાનજી દાદાને વૃંદાવનમાં 20 દિવસની મહેનતે બનેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવ્યા છે। આ સાથે ખજૂર ધાણી અને સુખડી 100 કિલોનો અન્નકૂટ ધરાવ્યો છે। આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો।